મિત્રો ફાઇનલી આપણે પાણીપુરી બની ગઈ છે તૈયાર છોકરાની ફરમાઈશ ઉપર. અને બીજી વાત એ હતી કે તો હવે છોકરાની ફરમાઈશ હતી તો આપણે એક ચેલેન્જ બી કરી નાખીએ પાણીપુરી ચેનલ. તો પાણીપુરી ચેનલ છે દક્ષ, જુલી અને સિદ્ધાર્થ, એના ત્રણેય વચ્ચે ચેલેન્જ આપણે રાખ્યો છે. 10-10 પૂરી છે. જો 10 પૂરી આવ્યા, 10 પૂરી આવ્યા. અને મોબાઈલ લઈ લ્યો આપણો. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. આપણે કાલે સાંજે આવી ગયા ઘરે અને વસ્તુ એવી બની, કાલે આપણે બેસણામાં હતા, બેસણામાંથી આવી બધું કામ પતાવીને અત્યારે જો પહેલો દિવસ હતો રુદ્રનો, 10નો 7 વાગે મૂકતા આવ્યો. અને આપણે આજે મોર્નિંગ વોકમાં ગયા હતા. મોર્નિંગ વોક પતાવીને આપણે અત્યારે જો ઉપર આવ્યા અને ઉપરનો નજારો જો સવારમાં. અને સાથે સાથે કાલે આપણે મોટા શાળાનો છોકરો અને ઝીણકા શાળાની છોકરી આવી છે. એટલે હવે જો અત્યારનો આપણે રૂટિનને આજે પાછું જો ઓલી ગાડી બીગડી હતી આપણી, એ ગાડી સેન્સરનો ફોલ્ટ પકડાઈ ગયો છે. એ હતો આપણે ટર્બોનો ફોલ્ટ હતો, એટલે ટર્બોનો ફોલ્ટ સોલ્વ થઈ જાય એટલે આપણી પાછી ઓલી ગાડી રનિંગ થઈ જાય. બે મારા શાળાના ઝીણકા શાળાની છોકરી છે, મોટા શાળાનો છોકરો છે સિદ્ધાર્થ, અને રુદ્રનો સ્કૂલ ચાલુ થઈ ગઈ અને પાછું એનું 10મું છે એટલે એને હવે રેગ્યુલર રહેવાનું છે. અને ટ્યુશન બી ચાલુ થઈ ગયું એટલે કોઈ ટેન્શન નથી. પણ મારે ગાડીનો પ્રોબ્લેમ મિત્રો છે ને, એટલે બહુ ઉપાધિ જેવું છે. જોકે હવે કાલ સાંજે આનંદભાઈનો ફોન હતો કે મળી ગયું છે એક જગ્યાએથી, અને એ બી સેકન્ડમાં મળ્યો છે. સેકન્ડ ન્યૂ નથી મળ્યું, પણ લીકેજનું ગેરંટી આવે કે લીકેજ ન હોય. એટલે આપણે એ પરચેસ કરી લીધું છે. એટલે આજે એ પાછું મુંબઈથી મળ્યું છે, એટલે અમદાવાદની પાર્ટી દ્વારા મળ્યું છે. તો અમદાવાદની પાર્ટી મુંબઈવાળાને કહેશે તો મુંબઈવાળા અમદાવાદ મોકલશે, અને અમદાવાદથી પાછું અહીંયા મોકલશે. એટલે કમસે કમ 2 થી 3 દિવસ હજી લાગશે મિત્રો. તો ચાલો આજે આપણે હવે ઘરે છીએ અને બપોરે લગભગ આપણે જશું ઓફિસે અને સાહેબને મળવા જવાનું છે. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો વ્લોગમાં. અને જો આ સાયકલ છે રુદ્રની જૂની સાયકલ છે. એ આપણે સિદ્ધાર્થને આપવા. ચાલો આપણે એને રિપેર કરી દઈએ અત્યારે. રુદ્રની દક્ષની જૂની સાયકલ, રુદ્રની સાયકલ હતી, પછી દક્ષને આપી દીધી. અને દક્ષને નવી લઈ દીધી એના બર્થડે ઉપર. જો આવી ગયો દક્ષ આવી ગયો છે. દક્ષને મિત્રો જો આજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો અને દક્ષ છે પાણીપુરીનો સામાન લેવા ગયો હતો. તો જો આપણે ઓઇલ પણ એનું ટાયર હાટ છે તો ઓઇલ પાણી કરી દઈએ. ચાલો અને પકડ મોબાઈલ. એમાં ક્યાં ઓઇલ? તું ભાઈ જાતી હોય તો એને ખબર પડે નહીં. હું 1.5 કિલો લઈ આવ્યો. 75 રૂપિયા 1.5 કિલો થોડી હોય. હવે જા તું. 40 રૂપિયામાં બધા ખાઈ લે. હા બસ દેતા જા. એ પાછું નો રાખે છે. ના એનો બાપે રાખે. 1.5 કિલો હોય ને કે તારો બાપે નહીં. જા. તો ચાલો મિત્રો જો આને ઓઇલ પાણી કરી દીધી છે ને હવે આપણે સીધા જ છે એ હા કે તો મજા આવશે ને. ચાલો મોકલો તો પાણીપુરીનો સામાન લેવા. આટલી બધી લઈને આવ્યો પાણીપુરી. કેટલી લેવાની કીધી? 2 પેકેટ લેવાના હતા ખાલી. 2 પેકેટ કેટલા? છૂટક 4 રૂપિયાની છૂટક લઈને આવી. આ 4 રૂપિયાની પાણીપુરી છે અને આ 75 રૂપિયાની છે કિલો 1.5 કિલો. હા ઈ કે એટલે આ બગડી જાય. જાને ભાઈ તું હું તું પણ હવે ના બગડાવ ભલે રહ્યો દેવા ના જવાય. હા એક જોરી ખબર પડે તને. જા હાલે કે નહીં એ હાલે. તો ચાલો મિત્રો સિદ્ધાર્થને સાયકલ કરી દીધી છે ચાલુ. બાકી જુલીને તો મોબાઈલ સિવાય હાલ છે નહીં. જુલી તો મોબાઈલ જ જોઈ. કાં જુલી એને મોબાઈલમાં મજા આવે. તો ચાલો તો મિત્રો જો હવે પાણીપુરીનો પ્રોગ્રામ છે છોકરાઓ માટે.
તો તૈયારીઓ બધી કમ્પ્લીટ છે. તો ચાલો, આ છોકરાથી નથી થતું તો આપણે કરી દઈએ. હા, રામલાને હે ને શું થયું રામલા? આપણે મિક્સ કરી દઈએ. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પાણીપુરી બની ગઈ છે તૈયાર છોકરાની ફરમાઈશ ઉપર. અને બીજી વાત એ હતી કે તો હવે છોકરાની ફરમાઈશ હતી તો આપણે એક ચેલેન્જ બી કરી નાખીએ, પાણીપુરી ચેલેન્જ. તો પાણીપુરી ચેલેન્જ છે દક્ષ, જુલી અને સિદ્ધાર્થ, એના ત્રણેય વચ્ચે ચેલેન્જ આપણે રાખ્યો છે. 10-10 પૂરી છે. જો 10 પૂરી અહીંયા, 10 પૂરી અહીંયા. અને મોબાઈલ લઈ લ્યો આપણો. મિત્રો, જો આપણે ચેલેન્જ એક વખત તો કરી નાખ્યો હે દક્ષ વિથ રુદ્ર, પણ આપણે સિદ્ધાર્થ છે ને, સિદ્ધાર્થ એમ કહેતો મારે ચેલેન્જ કરવો છે દક્ષ સાથે. તો વચમાં જુલી છે, તો જુલી કે મારે પાર્ટિસિપેટ કર્યું તો એને કરી દીધું આપણે. તો આપણે બીજો ચેલેન્જ લઈને આવી ગયા છે પાણીપુરીનો. તો આપણે 3 મિનિટનો ટાઈમર રાખશું. 3 મિનિટનો કે 1 મિનિટનો કે 2 મિનિટનો? કેટલા મિનિટનો રાખો? 1 મિનિટનો રાખીએ, બરાબર? થઈ જઈએ ને આરામથી. તો 2 મિનિટનો હાલો, બસ હાલો. ઊભો રહે, ટાઈમ ચાલુ થવા દે. તો મિત્રો જો બધી 10-10ની ચેલેન્જ છે. અને ભરી ચાલુ કરો, ટાઈમર તો ચાલુ થવા દે. જો અહીંયા દક્ષ ચીટિંગ કરી, એ નહીં ગણાય, એ નહીં ગણાય, નહીં ચાલે એ ચેલેન્જ નહીં હાલે. 10-10 રાખી છે, 10-10 પૂરી રાખી છે. ને બીજું ચેલેન્જમાં એવું છે, જો જે જીતે ને એને આપણે હે ને વિઝિટ કરાવવાની છે. ક્યાં? કઈ વિઝિટ કરાવવાની છે? જુનાગઢમાં આવેલું, ના હા એકને જ, જુનાગઢમાં આવેલું હા મ્યુઝિયમ, રાજાનું મહેલ, એ જોવા લઈ જવાનો જે જીતે એ. હારે એને સજા આપણે પછી કહેવું. તો ચાલુ 1, 2 અને 3 ટાઈમર ચાલી ગયું. તો મિત્રો ચાલુ કરી દીધું હોય ચેલેન્જ. જો દક્ષે પહેલી પૂરી ખાઈ લીધી છે. જુલી તો નિરેત જ છે. આ રામનો સિદ્ધાર્થ અને દક્ષનું ટક્કર થાય એમ છે. દક્ષની બીજી પૂરી ગઈ છે, સિદ્ધાર્થની બીજી પૂરી જાય છે. જુલી તો પાછળ, જુલી તો રહેવા જ દે, જુલી તારું કામ નથી. સિદ્ધાર્થ તો થોડુંક આગળ છે, 3 પૂરી વહી ગઈ છે સિદ્ધાર્થની. દક્ષની કેટલી? દક્ષની 3 પૂરી છે. ચાલુ છે ચેલેન્જ. દક્ષ તો પાણી ચાલુ કરી દીધું હે. રહી કેટલી? 2 ને 2, 4 ને 5. 5 પૂરી ખાઈ ગયો દક્ષ. 2 ને 2 હારે જો કટ્ટરની ચેલેન્જ છે, કટ્ટરની ચેલેન્જ છે. જો દક્ષ તૈયારીઓ છે પૂરી કરવામાં. અને મિનિટ થઈ ગઈ 1:09 ભાઈ પૂરી થવા આવી. 2 મિનિટ પૂરી થવા આવી. 1:09 થઈ. દક્ષ આગળ. અત્યારે આપણે હે સિદ્ધાર્થ રામલો આગળ છે. જુલી તો પૂરું થઈ ગયું જુલીનું. તો એ તો હવે ધીરે ધીરે ખાઈ છે. રામલો આગળ હે. 2 મિનિટ રહી રામલા. ટાઈમર બતાવી દઉં તમને. 2 મિનિટનો ટાઈમ હતો. દક્ષ ફાઇનલી જો 3 પૂરી બાકી રહી ગઈ. ફાઇનલી 2 મિનિટ હે ફરી ન થાય ભાઈ. વિજેતા એ જો પૂરી થઈ ગઈ પૂરી. હવે પૂરું થઈ ગયું. 3 થી બાકી હતી. ફરીથી ન થાય ભાઈ. એ તો ખાવામાં ધ્યાન રાખાય ને. આને નો થયું ઉપર. ના. તો ફાઇનલી મિત્રો આપણો વિજેતા મળી ગયો છે ને એ છે સિદ્ધાર્થ. દક્ષ હારી ગયો છે. તો આપણે સિદ્ધાર્થને લઈ જવાનું થશે. અને સિદ્ધાર્થને જ પૂછીએ કે સજામાં શું કરું દક્ષને? હાલો બોલો. હાલો મરચું ખાવાનું ભાઈ. સજા તારે દેવાની છે, બરાબર. બાકી સિદ્ધાર્થ વિનર છે, એને તો આપણે રાજાના મહેલ મ્યુઝિયમમાં લઈ જવાનું. તારે મરચું ખાવાનું. તો ચાલો હવે એને સજા દઈ દઈએ. મરચું લેવા જાય છે ને, અને દક્ષને સજા આપવાની છે, મરચું ખાવાની સજા. ન આમ ચેલેન્જ કહેતો તો પૂરી તો કરી ન થઈ ગયો. 10 પૂરી સિદ્ધાર્થે કીધું તું તમને. તૈયારી તો હોય ને. આમાં તૈયારીમાં શું હોય? જો સિદ્ધાર્થ આવ્યો હે મરચું લઈને. ચાલો મરચું ખાઓ. અહીંયા હામું ફેમિલીને બતાવો, યુટ્યુબ ફેમિલીને મરચું તો બતાવો. મરચું બતાય. જો આ મરચું મિત્રો કેવું તીખું છે.
હાલો ભાઈ મરચું પૂરું. દક્ષ ખાઈ ગયો પણ મરચું. દક્ષ આખું મરચું ખાઈ ગયો ભાઈ. દક્ષ મોરું હતું, તીખું નતું. મોરું હતું કે તીખું હતું? તીખું હતું. તો ફાઇનલી મિત્રો આપણે વિનર જીતી ગયો છે. હવે આપણે એને લઈ જવાનો થશે, પણ સાથે સાથે બધાને બી લઈ જવો પડે. પણ હવે એને ફરવું, એને પૂરી તો કરવી જોઈએ. વિનિંગ જે છે એને વિજેતા છે એને આપણે લઈ જવાનો થશે મ્યુઝિયમમાં, રાજાના મ્યુઝિયમમાં. પછી ચાલુ થયું કે નહીં પૂછવાનું હે. તો ચાલો હવે પાણીપુરીનો ચાલો પ્રોગ્રામ છે. તો પાણીપુરી ખાઈ લે. ઝૂલી એ તો એની રીતના પૂરી કરતી હતી, પછી સ્પીડમાં નહોતી. ઝૂલી ચેલેન્જમાં નહોતી. હતી તું ઝૂલી? જો એ તો ખાવામાં હતી ઝૂલી. તો ચાલો હવે પાણીપુરી ખાઈ લે. ફાઇનલી મિત્રો આપણે રુદ્રને તેડતા આવ્યા છે. રુદ્રને ટ્યુશન ચાલુ હતું ને આપણે પાણીપુરીની ચેલેન્જ કરી છે. એમાં દક્ષ થોડોક નારાજ થઈ ગયો છે. અને જો અત્યારે રમવા ગયા ને આપણે અગાસી પર અત્યારે ગરમી હજી એવી ને એવી છે મિત્રો. જો અમારે કેમ છે ગિરનાર છે ને ગરમી હજી એવી ને એવી છે, એટલે ઉપર આપણે બેઠા છે અત્યારે. તો ચાલો હવે આજે પાણીપુરી ચેલેન્જ કરી છે. તો રુદ્રને પાછા આગળ રમી બમીને આવીએ ને પછી પાછા ચાલુ કરશું. તો ચાલો.